विमान दुर्घटना के 1 वर्ष बाद भी न्याय के लिए भटक रही फिल्म निर्देशक की पत्नी। 12 जून को हुई भीषण विमान दुर्घटना में वडोदरा के प्रसिद्ध गुजराती फिल्म निर्देशक महेश कालावाडिया का दुखद निधन हो गया था। 6 वर्षों के प्रेम संबंध के बाद दोनों ने विवाह किया था और शादी को केवल 3 महीने ही हुए थे। महेश अपनी पत्नी हेतल को एक बेहतर जीवन देने के सपनों के साथ वैवाहिक जीवन की शुरुआत कर रहे थे। 12 जून को एक प्रोजेक्ट के सिलसिले में निकले महेश देर रात तक घर नहीं लौटे, जिसके बाद परिवार ने उनकी गुमशुदगी की रिपोर्ट दर्ज करवाई थी। मोबाइल लोकेशन और सीसीटीवी फुटेज के आधार पर पता चला कि वे दुर्घटना का शिकार हो गए थे। पति को खोने के बाद हेतल प्रजापति को ससुराल में कई कठिनाइयों का सामना करना पड़ा और आज वे अकेला जीवन जी रही है। टाटा समूह द्वारा दी गई मुआवजा की राशि समझौते के अनुसार ससुराल पक्ष को सौंप दी गई थी। फिर भी सरकारी सहायता पाने के लालच में सोशल मीडिया पर हेतल के खिलाफ गलत प्रचार किए जाने का आरोप है। सरकार ने 1 वर्ष के भीतर दुर्घटना के कारणों की जानकारी देने का वादा किया था, लेकिन अब तक कई आधिकारिक जवाब नहीं मिला है। आगामी 12 जून को दुर्घटना स्थलों पर प्रार्थना सभा आयोजित करने की अनुमति भी नहीं मिलने पर पीड़ित पत्नी ने सरकार से न्याय की मांग की है। इस मामले में हेतल प्रजापति का बयान भी सामने आया है। प्लेन दुर्घटना આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। તમારું 1 વર્ષ દરમિયાન શું તમારે એવો સામનો કરવો પડ્યો કે જે તમારા પતિ સતત તમને યાદ કરી રહ્યા છે? હવે બનાવમાં તો એવું છે કે ભાઈ 1 વર્ષ થવા આવ્યું છે, પૂરતી માહિતી હજી સુધી નથી મળી। જે પ્રમાણે એ લોકો પ્રોમિસીસ કરેલી છે કે ભાઈ બિફોર 1 યર એ લોકો દરેક માહિતી અમને પ્રોવાઈડ કરશે, પરંતુ હજી સુધી કોઈ માહિતી નથી મળી। આપનું જે નામ છે, આપનો કેવી રીતે મેરેજ થયા હતા, શું છે? મારું નામ હેતલ પ્રજાપતિ છે અને એમનું નામ મહેશ કાલાવડિયા અને અમારા લવ મેરેજ થયા હતા। 6 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અમે અને 3 માર્ચના રોજ મેરેજ થયા અમારા। આપના મેરેજ રજીસ્ટર થયા હતા શું? ના, પ્રોપર રીતે જે રીતે બેઝિક રીતે થાય એ રીતે જ થયા હતા। अच्छा, એમની જે વળતર મળી ગયું છે, વળતરને લઈને આપણા ફેમિલી સાથે આપ કેવી રીતે અત્યારે જિંદગી પસાર કરી રહ્યા છો? હવે મારા પેરેન્ટ્સ તો એટલા તો એ છે કે એ લોકો કોઈ બી વસ્તુની મારી પાસે ડિમાન્ડ નથી કરી રહ્યા। એઝ અ હ્યુમેનિટી તેઓ જાણે છે કે મેં મારું વ્યક્તિ ગુમાવ્યું છે, તો એ લોકોના એન્ડથી હું કંઈ નહીં કહેવા માંગુ, પરંતુ સાસુ સસરા તરફથી એવું છે ઇનલોઝ તરફથી કે જે ફાઇનલ કમ્પન્સેશન મળ્યું હતું એમાંથી ઓલરેડી તેઓને હું શેર કરી દીધા હતા। 25 લાખ જે હતા એ ઇનલોઝના એકાઉન્ટમાં આવ્યા હતા અને આઉટ ઓફ 25 લાખ મને ફક્ત 9 લાખ જ મળ્યા છે અને 1 CR જે ટાટા ગ્રુપમાંથી મળેલા હતા એ એઝ અ વાઇફ પ્રાઇમરી એનો કે મારા એકાઉન્ટમાં મને રિસીવ થયા હતા। હું તેઓને એઝ અ સાસુ સસરા નહીં પણ મારા પોતાના પેરેન્ટ્સ તરીકે જ હું એ લોકોને સમજતી હતી, કારણ કે મારા હસબન્ડના પેરેન્ટ્સ હતા। મારી લાગણી પણ એ લોકો જોડે જોડાયેલી હતી, દરેક વસ્તુ હતી, પરંતુ તેઓએ એ વસ્તુનું બી ધ્યાન ન રાખ્યું અને હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે એક સમજૂતી કરાર કરાવડાયો, જેમાં એ વસ્તુ મેન્શન કરાવડાવી એમને કે ભાઈ ભવિષ્યમાં મારો કોઈ હક એ લોકો પર નહીં રહે અને એ લોકોનો હક મારા પર કોઈ નહીં રહે, કારણ કે હું ત્યાંથી કશું જ લઈને નથી આવી મેઇન વસ્તુ, અને ત્યાંથી લાવી તો નથી જ કહીશ। અને જોડે જોડે જે અમે સમજૂતી કરાર કરેલો હતો એમાં મેન્શન હતું કે ભાઈ 40 લાખ મારે લેવાના છે અને 60 લાખ એમને આપવાના છે। હું એ ફાઇનાન્શિયલ રીતે નહોતું વિચાર્યું, પણ પોતાના ફેમિલી મેમ્બર સમજીને એ લોકોને હું એ શેર કર્યું હતું। પરંતુ હમણાં રિસેન્ટલી લાસ્ટ 1 વીકથી તેઓ ફેસબુક પેજની અંદર ખોટી માહિતી કોઈના થ્રુ શેર કરી રહ્યા છે, કોણ છે મને ખ્યાલ નથી, પરંતુ તેઓ ખોટી માહિતી એવી શેર કરી રહ્યા છે કે ભાઈ ઓલરેડી મેં વધારે પડતું ફંડ લઈને આવી છું 57 લાખ અને એમાં એવું મેન્શન એમને કર્યું છે કે તેઓએ ફક્ત ને ફક્ત એક ઘર લીધું છે અને જે બાળકી છે દિયરની એના નામ પર ફિક્સ કરી છે 5 લાખની, બટ રિયાલિટી એવી છે કે તેઓએ પોતાની દુકાન પણ પરચેઝ કરી છે જે સલૂનની છે, જે દિયર જ ચલાવે છે અને એ જ કારણોથી અને પોતાનું ઘર પણ થઈ ગયું છે। તો સાસુ સસરા જે છે દિયર પર ડિપેન્ડન્ટ છે, પરંતુ હું અત્યારે કોઈના પર ડિપેન્ડન્ટ નથી। અને સેકન્ડલી મેઇન વસ્તુ હું એ વસ્તુ કહેવા માંગીશ કે એ લોકો જાણે છે કે આટલું શેર કરવા છતાં ખોટી માહિતી એટલા માટે શેર કરે છે, એનું પાછળનું રીઝન એ છે કે તેઓ જાણે છે કે એરલાઇનની અંદરથી તેઓ ફંડ મળવાનું છે ફાઇનલ કમ્પન્સેશન, તો એ કમ્પન્સેશન તેઓને મળે એ કારણોસર તેઓ અત્યારે કાર્યવાહી ખોટી શેર કરીને મને બ્લેમ કરે છે। સોરી, હા, અમે AIBની અંદર ઈમેલ કરેલો છે કે જે ઘટના સ્થળ છે ત્યાં આગળ શ્રદ્ધાંજલિ માટે અમને જવા માટેની પરમિશન મળે, પણ આજે 11 જૂન થઈ ગઈ છે બટ હજી સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી AIBમાંથી। હા, બ્લેક બોક્સનો ડેટા બી નથી આવ્યો અને બોઈંગ કંપનીના થ્રુ જે ઇન્ફોર્મેશન જાણવી હતી એ પણ હજી સુધી નથી મળી। આજે 11 જૂન થઈ ગઈ છે
બટ તેમ છતાં એ લોકોએ જે પ્રમાણે પ્રોમિસ કરી હતી કે બિફોર 1 યર 12th ઓફ જૂન પહેલાં એ લોકો માહિતી શેર કરશે. હવે બહુ જ ઓછા કલાકો રહ્યા છે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ માહિતી અમને નથી મળી. તમારા એડવોકેટ દ્વારા કેવો રિસ્પોન્સ? એડવોકેટ દ્વારા બહુ સારો એવો રિસ્પોન્સ થયો છે. એ લોકો ઘણી બધી મિટિંગ્સ પણ અરેન્જ કરે છે અને એમને જેટલું એવિએશન સ્પેશિયાલિસ્ટ છે, તો જેટલી જાણકારી અમને અલગ અલગ લોકોને મળ્યા પછી મળી રહી છે, એ જાણકારી અમને એ લોકો ઇન્ફોર્મ કરી રહ્યા છે. તો એ લોકોના થ્રુ ઘણો સપોર્ટ મળી રહ્યો છે. આપની હજુ બહુ લાંબી જિંદગી જીવવાની બાકી રહી છે, તો આપ બીજું કોઈ પ્રભુતામાં પગલાં પાડવાનો વિચાર કર્યો? ના, અત્યારે મારો કોઈ પ્લાન નથી, કારણ કે મારા લવ મેરેજ હતા અને 6 વર્ષથી અમે એકબીજા જોડે જોડાયેલા હતા. તો એ કારણોસર હજી સુધી હું તેઓને ભૂલી તો નથી જ શકી. તો મારા માટે પોસિબલ નથી કે હું નેક્સ્ટ મેરેજ કરી શકું. ઓકે.